હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ મેથેમેટિક્સ બાય જુગલમાં. આજે આપણે તમારું ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે બેઝિક માહિતી મેળવવાની છે. થોડીક થિયરી જોઈએ. તો બહુપદી વિશે તમે જાણકાર છો. તમે ધોરણ 9માં પણ બહુપદી વિશે ભણી ગયા છો. એમાં પણ સેકન્ડ ચેપ્ટર આવતું હતું. તો બહુપદી કોને કહેવાય, તેના કેટલા પ્રકાર છે, એ બધી વિશે આપણે પરિચિત જ છીએ. છતાં થોડુંક રિવિઝન કરીએ તો સૌથી પહેલાં બહુપદીના પ્રકાર વિશે જોઈએ તો પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી. હવે સુરેખ બહુપદી કોને કહેવાય? તો એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. એક ઘાતવાળી એટલે શું કે ચલની ઉપર ફક્ત અને ફક્ત એક જ ઘાત હોય. જેમ કે અહીં એક્ઝામ્પલ છે 5x + 3. તો તમે જોઈ શકો છો કે એક્સની ઉપર એક પણ ઘાત નથી અને એક પણ ઘાત ન હોય તો એક ઘાત હોય જ. બીજું એક્ઝામ્પલ છે x - 3. તો એક્સની ઉપર ફક્ત એક જ ઘાત છે. તો આવી બહુપદી કે જેમાં ચલની ઉપર ફક્ત એક જ ઘાત આપવામાં આવેલી હોય તો આવી બહુપદીને આપણે સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી પણ કહી શકાય છે. બીજો પ્રકાર છે દ્વિઘાત બહુપદી. તો દ્વિનો મતલબ થાય છે બે, કે જેની બે ઘાત હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. તેની વ્યાખ્યા કંઈક એવી જ થશે કે બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. એક્ઝામ્પલ નંબર x² - 3. તમે જુઓ તો એક્સની ઉપર બે ઘાત છે તો માટે આ દ્વિઘાત બહુપદી થશે. આવી જ રીતે ત્રિઘાત બહુપદી. તો ત્રિનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો 3. તો જે બહુપદીમાં 3 ઘાત આપેલી હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. જેમ કે x3 2x3 - 5x. તો આમાં તમે જુઓ તો xની ઉપર 3 ઘાત છે તો માટે એને ત્રિઘાત બહુપદી કહેવાય. તો આ હતા બહુપદીના 3 પ્રકાર. હવે આ જે પોઈન્ટ છે, બીજો પોઈન્ટ એ મહત્વનો છે, યાદ રાખવાનો. બહુપદીની સૌથી મોટી ઘાતને આપેલ બહુપદીની ઘાત કહેવાય. બોર્ડમાં આવું કોઈ એક્ઝામ્પલ આપવામાં આવેલું હોય છે અને પૂછે છે કે આપેલ બહુપદીમાં બહુપદીની ઘાત જણાવો. તો બહુપદીની ઘાત તમે જુઓ તો મહત્તમ ઘાત છે ને એ 3 છે. તો એ થશે બહુપદીની ઘાત. કોઈ એક એક્ઝામ્પલ હોય આવી રીતે કે x³ - x માં બહુપદીની ઘાત જણાવો. તો મોટી ઘાત 3 છે તો માટે જવાબ આવશે 3. એટલે શું યાદ રાખવાનું? તો જે કંઈ તમને બહુપદી આપ્યું હોય એમાં સૌથી મોટી જે ઘાત છે એ જ બહુપદીની ઘાત થશે. ત્યારબાદ આવે છે પોઈન્ટ શૂન્યોની સંખ્યા. શૂન્યોની સંખ્યા. તો એમાં પહેલો પોઈન્ટ છે સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય. હવે વિદ્યાર્થી મિત્રો બે રીતે યાદ રાખવાનું છે. કાં તો એક્ઝામમાં એવું પૂછાય કે સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય તો એક જ. કાં તો એવું પૂછાય છે કે કોઈ એક બહુપદી આપી હોય છે 2x + 3. આવું કોઈ એક્ઝામ્પલ હોય છે અને એવું પૂછે છે આપેલ બહુપદીને કેટલા શૂન્ય છે. તો આ બહુપદી કઈ છે એ પહેલાં આપણે વિચારવાનું છે મિત્રો. તો 2x + 3 એક્સની ઉપર એક જ ઘાત છે. એક જ ઘાત છે માટે એને સુરેખ બહુપદી કહેવાય. અને સુરેખ બહુપદી હોય તો એના શૂન્યોની સંખ્યા ફક્ત એક જ મળે છે. બરોબર. ત્યારબાદ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય મળે. એટલે કે કોઈ એક એક્ઝામ્પલ દ્વારા વાત કરીએ તો કોઈ એક આવું એક્ઝામ્પલ છે 2x² - x. તો આ એક દ્વિઘાત બહુપદી છે. તો આના શૂન્યોની સંખ્યા વધુમાં વધુ 2 મળે. એમાં પણ ખરા ખોટામાં પૂછાય છે ઓછામાં ઓછા અને વધુમાં વધુ. તો યાદ રાખવાનું છે વધુમાં વધુ 2 મળે. કોને? તો દ્વિઘાત બહુપદી હોય ત્યારે વધુમાં વધુ 2 શૂન્યો મળે મિત્રો. અને જ્યારે આવી જ રીતે ત્રિઘાત બહુપદી હોય ત્યારે વધુમાં વધુ 3 શૂન્ય તમને મળે. તો ખાસ તો આ યાદ રાખવાનું હતું કે સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી કોને કહેવાય છે? બરોબર. આવી રીતે એક્ઝામમાં બહુ બધી વાર પૂછાય છે કે કોઈ એક એક્ઝામ્પલ આપ્યું હોય અને પૂછે છે કે એને કેટલા શૂન્ય મળે. તો યાદ રાખવાનું આપેલ બહુપદી સુરેખ બહુપદી છે. કારણ કે એક્સની ઉપર એક જ ઘાત છે માટે એને સુરેખ કહેવાય. અને આવી કોઈ બહુપદી હોય તો તેના શૂન્યો છે એ એક જ શૂન્ય મળે. આવી જ રીતે બહુપદીનો આલેખ. તો એમાં પણ પહેલો પોઈન્ટ છે સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે. તો એમાં પણ આવું પૂછાય છે કે 2x + 3 આપેલ બહુપદીનો આલેખ જણાવો. તો પહેલાં તો એ વિચારવાનું કે આપેલ બહુપદી છે સુરેખ બહુપદી છે માટે સુરેખ બહુપદી છે તો એનો આલેખ જે છે એ આપણને રેખા મળશે. અને બીજો પોઈન્ટ છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદીનો આલેખ છે એ પરવલય મળે. પણ મિત્રો એના બે પ્રકાર છે, a> 0 અને a < 0. જ્યારે a < 0 હશે ત્યારે આલેખ ઉપર તરફ ખુલ્લો વક્ર પરવલય મળે અને a < 0 હશે ત્યારે નીચે તરફ ખુલ્લો પરવલય મળે. હવે આ
એ ગ્રેટર ધેન 0 ને એ લેસ ધેન 0 એ કોના ઉપર ડિપેન્ડ છે? તો આપણને ખ્યાલ છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આવું હતું ax² + bx + c. તમે ઓળખી શકો છો x² ના સહગુણકને આપણે a કહીએ છીએ. તો આનો મતલબ એવો થયો કે જો એની કિંમત 0 કરતાં મોટી હશે તો આલેખ ઉપર તરફ મળશે, એની કિંમત 0 કરતાં નાની હશે તો આલેખ નીચે તરફ મળશે. બરોબર. કોઈ એક એક્ઝામ્પલ દ્વારા વાત કરીએ તો કોઈ એક સમીકરણ છે 2x² + 5x + 9 એવું પૂછાય, આલેખ જણાવો. તો સૌ પ્રથમ યાદ રાખવાનું આ દ્વિઘાત બહુપદી છે, પહેલાં તો એ ઓળખવાનું. દ્વિઘાત બહુપદી છે તો આલેખ પરવલય મળશે. પછી એના બે પ્રકાર છે, ઉપર તરફ કે નીચે તરફ. તો એ ડિપેન્ડ કરશે એ તરફ. તો તમે જુઓ તો x² ના સહગુણકને a કહેવાય. અહીં આપણો a છે એ 2 છે અને 2 એ પ્લસ જ છે, માટે a ગ્રેટર ધેન 0 છે. a ગ્રેટર ધેન 0 તો આલેખ ઉપર તરફ ખુલ્લો પરવલય મળશે. તો તમે એવું યાદ રાખી શકો છો કે જો એની કિંમત ધન હશે તો હંમેશા આલેખ ઉપર તરફ મળશે અને એની કિંમત ઋણ હશે તો હંમેશા આલેખ નીચે તરફ મળશે. ત્યારબાદ આવે છે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો જો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. તો એમાં બે પ્રકાર છે, એક તો શૂન્યનો સરવાળો અને બીજો શૂન્યનો ગુણાકાર. તો જ્યારે શૂન્યનો સરવાળો હશે તો એનું સૂત્ર હતું -b/a. હવે એ b એટલે કોણ? તો તમે જોઈ શકો છો b છે x નો સહગુણક છે અને a છે x² નો સહગુણક છે. તો એક્ઝામમાં આવી રીતે પણ પૂછાઈ શકે છે. અને શૂન્યનો સરવાળો, શૂન્ય બે પ્રકારે હોય છે. આપણે એક શૂન્યને આલ્ફા કહીએ છીએ, એક શૂન્યને બીટા કહેવાનું. તો જો સરવાળો હોય તો પ્લસ અને જો ગુણાકાર હોય તો આલ્ફા × બીટા. તો સરવાળો હશે તો એનું સૂત્ર હતું -b/a અને જો ગુણાકાર હશે તો એનું સૂત્ર થશે c/a. એ c એટલે કોણ? તો અચળ પદ અને a એટલે કોણ? તો x² નો સહગુણક. તો આ રીતે હતા દ્વિઘાત બહુપદીના શૂન્યો. તો આ આપણે જોયા -b/a જે શૂન્યનો સરવાળો દર્શાવે છે અને c/a જે શૂન્યનો ગુણાકાર દર્શાવે છે. આ દ્વિઘાત બહુપદી માટે હતા. આવી જ રીતે ત્રિઘાત બહુપદી માટે પણ જોઈ લઈએ. તો ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે. તો ત્રિઘાત બહુપદી એમાં 3 શૂન્ય આપણે પહેલાં પણ જોયું છે. તો ત્રિઘાત બહુપદીના 3 શૂન્ય, તો એક શૂન્ય આલ્ફા કહેવાય, બીજું શૂન્ય બીટા કહેવાય અને ત્રીજું એક શૂન્ય જેને આપણે ગેમા તરીકે ઓળખશું. તો હવે જો શૂન્યનો સરવાળો પૂછાય એટલે કે આલ્ફા + બીટા + ગેમા 3 શૂન્ય અને શૂન્યનો સરવાળો પૂછાય તો એનું સૂત્ર -b/a. જો શૂન્યનો ગુણાકાર પૂછાય એટલે કે આલ્ફા × બીટા × ગેમા, જો શૂન્યનો ગુણાકાર પૂછાય ત્રિઘાત બહુપદી માટે તો એ સૂત્ર થશે -d/a. અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ આવો થાય છે બબ્બે શૂન્ય એટલે એક આલ્ફા બીટા, એક બીટા ગેમા અને એક ગેમા આલ્ફા, આ એના ગુણાકાર થયા અને એનો પણ સરવાળો. તો આનું સૂત્ર છે c/a. તો ત્રિઘાત બહુપદી હતું તેનું પ્રમાણિત સ્વરૂપ હતું ax3 + bx² + cx + d. આ થઈ ગયું ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. એ પ્રમાણેનો શૂન્યનો સરવાળો પૂછાય તો -b/a, શૂન્યનો ગુણાકાર પૂછાય તો -d/a અને બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા બીટા, બીટા ગામા અને ગેમા આલ્ફા એનો સરવાળો તો c/a. તો આ હતું ત્રિઘાત બહુપદીના શૂન્યો. તો વિદ્યાર્થી મિત્રો આ હતી એની બેઝિક થિયરી અને સૂત્રો. જો તમને આમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો આગળ ચેપ્ટરમાં કંઈ તકલીફ પડશે નહીં. હવે સ્વાધ્યાય જે છે આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.